નમસ્તે બાળકો. યુનિટ 1 ધોરણ 5. વોટ ઇઝ ઇન ધીસ યુનિટ? આ યુનિટમાં શું છે એમાં આપણે એક્ટિવિટી 1 અને 2 કરી ગયા. હવે એક્ટિવિટી 3 એમાં એક હિતુનો ક્લાસરૂમ છે, હિતુસ ક્લાસરૂમ. એ હું વાંચીશ, અહીંયા તમારે સાંભળવાનું છે. લુક એટ હિતુસ ક્લાસરૂમ. આ હિતુનો જુઓ, હિતુનો વર્ગખંડ છે. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ તેના મિત્રો સાથે ક્લાસરૂમમાં વર્ગખંડમાં બેઠો છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. તેનો ક્લાસરૂમ કેવો છે? મોટો. બિગ એટલે મોટો છે, એનો ક્લાસરૂમ મોટો છે. ધ વોલ આર પિંક. જે ક્લાસરૂમની દિવાલ છે એટલે કે વર્ગખંડની દિવાલ છે એ પિંક છે. કેવી છે? પિંક. પિંક એટલે ગુલાબી. બિગ એટલે મોટો. બરાબર. ધ બોર્ડ ઇઝ બ્લેક. બ્લેક એટલે કાળું. પાટિયું કેવું છે? કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. આ સીલિંગ એટલે છત. એ કેવી છે? વ્હાઇટ. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. વિન્ડો એટલે બારી. 2 એટલે 2. તેમાં શું છે? ત્યાં 2 બારી છે રૂમમાં. ધ વિન્ડોઝ ફ્રેમ્સ આર બ્રાઉન. એના જે ચોકટા છે 4 એ કેવા છે? કથ્થાઈ કલરના. બ્રાઉન એટલે કથ્થાઈ કલર. ધ ડોર્સ આર બ્રાઉન ટુ. ડોર એટલે કે બારણું. બારણું પણ કેવા કલરનું? કેવું છે? બ્રાઉન એટલે કે કથ્થાઈ કલરનું છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. એ ઓરડો એ ચોખ્ખો છે. ધ બેન્ચીસ આર ક્લીન. જે છે બેન્ચીસ એટલે કે પાટલીઓ એ પણ ચોખ્ખી છે. ધેર ઇઝ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. જે બુલેટિન બોર્ડ છે એ ક્યાં છે? નિયર એટલે નજીક. એ બારીની નજીક છે. ઇટ ઇઝ ગ્રીન. તે કેવું છે? બુલેટિન બોર્ડ ગ્રીન એટલે લીલું. ધેર આર પિક્ચર ઓન ઇટ. ત્યાં પિક્ચર પણ એટલે કે ચિત્ર પણ છે તેના ઉપર. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ છે એ પહેલી પાટલી ઉપર બેસે છે. ધેર ઇઝ એ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં મોટું પ્લેટફોર્મ છે. આપણા પ્રાર્થના હોલમાં છે એવી રીતનું પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર શું છે? ટીચરનું ટેબલ છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલની નજીક છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. કેવા છે? ન્યૂ એટલે કે નવા. ખુરશી અને ટેબલ કેવા છે? નવા. ધેર ઇઝ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર શું છે? બુક છે, ચોપડી છે. ધ બુક ઇઝ વેરી થીક. બુક છે એ બહુ જાડી છે. ઇટ ઇઝ એ ડિક્શનરી. તે કઈ બુક છે? ડિક્શનરી. જેમાં આપણે જે સ્પેલિંગ આપણને ન આવડતા હોય એ સ્પેલિંગ જોઈ એ શબ્દકોશ જેને કહેવામાં આવે ગુજરાતીમાં એને ડિક્શનરી કહેવાય. શું કહેવાય? ડિક્શનરી. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ટીચર ક્યાં ઊભા છે? બ્લેકબોર્ડની નિયર એટલે કે નજીક. ધેર ઇઝ ચોક સ્ટીક ઇન હિઝ હેન્ડ. તેમના હાથમાં શું છે? ચોક છે. ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ. કેવી છે? ચોક કેવો છે? વ્હાઇટ એટલે કે સફેદ. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. કપબોર્ડ એટલે કબાટ. કપબોર્ડ એટલે કબાટ ક્યાં છે? બ્લેકબોર્ડ એટલે કે કાળા પાટિયાની નજીક છે. ધેર આર સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ. કબાટમાં સ્ટોરી બુક એટલે કે વાર્તાની ચોપડીઓ છે. ધેર ઇઝ ડસ્ટબિન ઇન ધ ક્લાસરૂમ. કચરાની ટોપલી પણ વર્ગખંડમાં છે. ઇટ ઇઝ નિયર ધ ડોર. તે ક્યાં છે? બારણાની નજીક. હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી. એટલે કે હવા ઉજાસવાળો અને ચોખ્ખો હિતુનો વર્ગખંડ છે. હવે તમારે અહીં એક્ટિવિટી 3 જોઈને પાછળ આપણે એક્ટિવિટી 3B કરવાની છે. અહીં એમ લખેલું છે કે જે પાઠમાં આવેલા હોય ફકરામાં
એ શબ્દ નીચે તમારે લીટી કરવાની છે. હું અહીં લીટી કરીશ. એ શબ્દ તમારે ફકરામાં આવેલ શબ્દો અહીંયા આ કોઠામાં લખવાનું છે. ફકરામાં ન આવેલ શબ્દો એટલે આમાં જે શબ્દો પર લીટી ન કરું એ શબ્દો તમારે અહીં લખવાના છે. બરાબર. એટલે હું અહીંયા બોલીશ કે પ્લેટફોર્મ, તો પ્લેટફોર્મ આમ ફકરામાં આવે છે. બુલેટિન બોર્ડ, તો એ પણ આવે છે. ફેન એટલે હું અહીંયા લીટી કરીશ. બુલેટિન બોર્ડ, ફેન આવતો નથી, પેન આવે છે. આ પેન નથી આવતી. વિન્ડો આવે છે, રૂફ નથી આવતું. પિંક બોર્ડ નહીં, કપબોર્ડ આવે છે. નિયર આવે છે. ટ્યુબલાઇટ નથી આવતી. સીલિંગ આવે છે. પેન્સિલ બોક્સ નથી, યલો નહીં. બેન્ચ આવે છે. ડોર આવે છે. પિક્ચર બુક આવે છે. બેલ નથી, ગ્રીન આવે છે. બ્રાઉન આવે છે. ઓલ્ડ નથી આવતું. સ્ટોરી બુક આવે છે. સ્કૂલ નથી આવતું. સ્મોલ એ નહીં. ફ્રેમ આવે છે. કાઇટ નથી. બ્લેકબોર્ડ આવે છે. ટીચર આવે છે અને બીક પણ આવે છે. જે શબ્દો નીચે મેં લીટી કરી છે અને જે શબ્દો નીચે મેં લીટી નથી કરી એ શબ્દો તમારે આ કોઠામાં લખવાના છે અને જેના ઉપર લીટી કરી છે એ તમારે અહીં લખવાના થશે. હવે આપણે અહીં બીજું હું તમને કહું કે જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને કોષ્ટકમાં વિગત ભરો. સીલિંગ, ઇન માય ક્લાસરૂમ એટલે કે ક્લાસરૂમમાં શું હોવી જોઈએ અને નોટ ઇન માય ક્લાસરૂમ, ક્લાસરૂમમાં ન હોવી જોઈએ. સીલિંગ, તો સીલિંગ હોય છે. બરાબર. પ્લેટફોર્મ હોય છે. બ્લેકબોર્ડ હોય છે. સ્કૂલ એ ક્લાસરૂમમાં ન હોય. ટીચર હોય. વિન્ડો હોય. રૂફ નહીં. બુલેટિન બોર્ડ હોય. ફેન હોય. સ્ટુડન્ટ હોય. ટ્યુબલાઇટ પણ હોય. પેન્સિલ પણ હોય. કપબોર્ડ હોય. ચેર હોય. પછી ડોર હોય. પિક્ચર બુક હોય. બોક્સ ન હોય. બેન્ચીસ હોય. ચોકસ્ટિક હોય. કાઇટ ન હોય. સ્ટોરી બુક હોય. બેલ હોય. પેન હોય અને મેપ પણ હોય. આ જે શબ્દો ન આવ્યા હોય એ શબ્દો તમારે આમાં લખવાના છે અને જે શબ્દો ક્લાસરૂમમાં આવે એ તમારે આમાં લખવાના થશે. બરાબર. હવે આટલું તમારે તમારી બુકમાં કરવાનું થશે. બરાબર. હવે આપણે આગળ જોઈએ એક્ટિવિટી 3C. બરાબર. વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ એટલે આ પાઠમાં આવ્યું. બરાબર. તો સ્મોલ નથી. હિતુનો ક્લાસરૂમ સ્મોલ નથી એટલે રોંગ એટલે કે ચોકડી મારવાની તમારે. ખોટું છે વાક્ય. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન તો સાચું છે. ગ્રીન જ છે. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક ના, ઇંગ્લિશ બુક નથી પણ એ કઈ બુક હતી? ડિક્શનરી હતી. ખોટું. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસમાં 2 ડસ્ટબિન છે. ના, એક જ છે એટલે ખોટું વાક્ય છે. ધ પિક્ચર આર ઓન ધ વોલ એ એટલે જે ચિત્ર છે એ દિવાલ ઉપર છે. ના, ખોટું છે. ધેર ઇઝ એ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ તો એ સાચું છે. હવે પાછળ જોઈએ કે હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. સાચું છે. ફર્સ્ટ બેન્ચ ઉપર બેસે છે. ધે સીલિંગ ઇઝ પિંક. સીલિંગ પિંક કલરની નથી પણ કેવા કલરની છે? વ્હાઇટ. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન તો સાચું છે. ધેર ઇઝ એ ડિક્શનરી ઓન ધ ટેબલ તો સાચું. તમે જોઈ લો મેં આ રીતે ખરા ખોટા કરેલા છે. તમારે તમારી બુકમાં કરી દેવાના છે.